રાવડી આહિરના. તું આહિરનું જ લોહી હોત ને તો રાવડી આહિરના મેસેજ આવા ખોટા ન બનાવે. અને મારા તો અને ઓલો તે રેકોર્ડિંગ મૂક્યું તું ને હો, પણ ઈ મેસેજ ઉપર એ પ્રોસેસ થઈ ગઈ છે. હું એકલી જ બોલ કરું છું. હે તે રેકોર્ડિંગ કઈક મૂક્યું તું ને મારું, એમાં તારા જીજાજી કે મરી ગયા તા કે મારા નાગા ફોટા બનાય, આવા ખોટા ખોટા રેકોર્ડિંગ બનાય. તારી બેન ને બાપુ અડી ગયા ને ઠોકી ગયા ની 100% છે, પણ તારી બેન ને બાપુ અડી ગયા એ 100% છે. બિચારી પાસે જાહલના બાપા ને કેતો તો તારી બેન ને પૂછજે, અનુલી જાહલ ને પૂછજે, બે હારે જાતી હતી મળવા. તારી બેન નું ધ્યાન રાખને. તારી બેન નો લો વર પાછો બૂછો ચડાવતો એટલી ગાળો બોલ છે. તને બહુ શોખ છે ને મારા નામે યુટ્યુબ પર, નું ધ્યાન રાખ. ઠોકી જાય કોક, ઠોકી જાય. તારી માં યુટ્યુબ પર જ લાઈવ કરશે શું? અને લુખ્ખા હવે જો યુટ્યુબ પર જ લાઈવ કરવાનું છે. ભમા ભમી ભમા ભમી જ બોલાવાની છે હાલ, અને ભમા ભમી જ બોલાવી છે. હવે થાય ઉખાડી લો, હવે બોલવી જ છે, ભમ ભમાવાના છે કે ભાઈ ઈ દીકરીને પેલા લોકો ગાળો દેશે. ઓલા માડી પાએ ગયો, હું ઈ માડીનું ઘર બનાવી દેજો, હું તો ઈચ્છું છું. હોજે ગયેલો મોઢો પણ ઈ માડી જે પથારીમાં છે ને ઈ માડીનું ઘર બની જવું જોઈએ ફટાફટ. કે કદાક્ષન મને ભલે ગાળો દો ટનાટન. શું કીધું? ઈ માડીનું ઘર બની જવું પડે મસ્ત. અને હું તો માતાજીને પ્રાર્થના કરીશ કે હે મારા ભગવાન તમારું ઘર વેલા હાર બને. મને ભલે ગાળો દો, મને દેવી પડે ને માડી તોય દેજો તમ તાર, મને બીક કે કઈ વાંધો નથી. કે મારે એવે કોઈ મીડિયાની પણ જરૂર નથી. અને ભંગારને કહે હવે તારે ઇન્ટરવ્યુ આપવાની જરૂર નથી, અને હું જલ્દીથી તને ઉઘાડો કરું કે મને કોઈ મીડિયા સપોર્ટ કરે. જે પ્રોસેસ કરવાની છે પ્રોસેસ કરું છું, એવી બિલકુલ જરૂર નથી. હું બહુ શાંતિથી બહુ દિમાગથી એ બધી કુતરીઓને મારે એટલું કહેવાનું, એનો ભાવ 500 રૂપિયા હતો અને તારા ભંગાર તારી જોડે ફોટો પડાવવાથી એનો ભાવ 1500 રૂપિયા થયા છે ને. રાળો ન પાડો. જ્યારે સિંહ જંગલમાં શાંત બેઠો હોય ને કે રાડો ન પાડો કુતરીઓ, ઈ બહુ મોટા શિકાર ઉપર બેઠો છે. ત્યારે તમે વિચારો હો, વિચારજો. ઈ અવાજ ન કરે, ઈ દહાડ ન નાખે. એને મેં કીધું ને કે રુદ્રાક્ષને 3 નેત્ર હોય છે. શું? અને તમારા ભંગારની ઊંઘ તો હરામ થઈ જ ગઈ છે. ઈ નેત્ર અને રુદ્રાક્ષ કોઈનો હગો ન થાય. 3 નેત્ર, રુદ્રાક્ષમાં 3 નેત્ર હોય છે. કે તું ગંગામાં પાપ ધોવા ગઈ હતી એને મારે કેવું. ગમે એવો પાપી હોય ને પાપી, એને પણ સજા મળે. કેમ કે ક્યારે તમે કરેલા કર્મ, એને મારે એટલું કેવું કે ગંગામાં કોઈ પાપ ધોવા નથી જતું, ક્યારે ધોવાતા નથી. એની સજા આપણે ભોગવવી પડે છે, ભોગવવી પડે છે, ભોગવવી જ પડે છે. તમે કરેલા પાપ. મહાકુંભમાં લોકો એટલા માટે નાવા જાય, અત્યારે મહાકુંભનું સ્નાન કરવા આવે છે કે ત્યારે સાક્ષાત ભગવાન, જેને હજારો વર્ષની તપસ્યાઓ કરેલી છે, એવા સાધુ સંતો જે તપસ્વી છે, અને ઈ જળનો લાવો લેવા આપણા સનાતન ધર્મ એવા સાધુ સંતો એ જળમાં નાવા માટે આવે છે. કે ઈ જો પાણીનો છાંટોય તમને અડી ગયો ને તો બેડો પાર થઈ જાય. કે છે એક હિન્દુ ધર્મ કે છે. એટલે એવા વેમથી કોઈ જતા ને. મેં તો એક ડૂબકી મારી છે. ન્યા તમારા પાપય નો ધોવાય અને કાઈ નો ધોવાય.
કદાક્ષણ અત્યારે તો હું મારા પાપ ધોવાઈ જાય. મેં જે પાપ કર્યા હશે ને એ મારે ભોગવવાના જ છે. જો આ ભંગારનો હું ખોટો વિરોધ કરતી હશું ને ભોગવવું જ પડશે, તો મારે ભોગવવું જ પડશે. એટલું યાદ રાખજો. બાકી કરમ કિસી કો છોડેગા નહીં હો, છોડેગા. અને જો એ ભંગાર સાચો હશે ને તો એ તરી જશે, નકર કીર્તિ પટેલ તરશે કે તમે ધારણા ઉપર બેસો. તો મારે ભંગારના બધા શુભચિંતકોને કહેવું છે અને તમારા ભંગારને પૂછો, ભૂખ હડતાલ ઉપર બેસો કે નથી, અને પૂછો કે હવે તમને કઈ નાક કાન છે. કાલે હું અમુક મૂકીશ કે આ મીડિયા વાળાને તમે ખરીદી લીધા છે કે આજે મીડિયા છે ને, મીડિયા પૈસાથી ચાલે છે. બધું જ મૂકીશ. આજે મારો અવાજ છે કે ગરીબો માટે જે કઈ પણ ફંડ આવ્યું છે, એટલે તમે કોઈ મીડિયાનો ભરોસો ક્યારેય કરતા નહીં. અંધ ભક્તો એમ કે ક્યાંથી લાવતો હોય ત્યાંથી, એ હારા કાર્ય કરે એ ગરીબો સુધી પહોંચવું જોઈએ. તો અમુક અભાણો ન કરો, કરો જ, બધા કરે, પણ એવા પૈસા જો તમને લોકો આપતા હોય ને તો તમે સેવા કરો. ન કરો, તમે લોકો તમારા બધા જ કરે. તો અંધભક્તો, શુભચિંતકો એ ભંગારના કીર્તિ આટલી રાડો પાડે છે, આટલા પ્રૂફ પુરાવા મૂકે છે. ભંગારને પૂછો કે ભંગાર, તમે વૃદ્ધાશ્રમ બનાવવાના હતા, તો તમે આજે જાની દાદા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલુ કર્યું હતું, વૃક્ષારોપણ કર્યું હતું. ઈ ઝાડવા કેવડા હોય ગયા? આવડાશે કેવડા થયા ઈ ઝાડવા? ઈ વૃદ્ધાશ્રમ બનાવવાના તમે ભૂમિપૂજન કર્યું હતું. તમે લોકો પાસે જે ફંડ ઉઘરાવ્યું હતું અને વૃદ્ધાશ્રમ ઉપર, તો હજુ સુધીમાં ઈ વૃદ્ધાશ્રમ કેમ નથી બન્યું? તો ઈ 3 વર્ષ થઈ ગયા. તમારે કોકના નામે જમીનો ખરીદવી પડે છે. કેમ નથી મળ્યું? કેમ? મેં સરસ મજાની ઓફર આપી હતી તે દિવસે, પણ કોકના નામે પ્રોપર્ટી લેવી પડે છે. તો તમારો સરસ મોકો છે કે તમે જેના પણ નામે જમીનો કે કોઈ પ્રોપર્ટી લીધી હોય ને, કેમ કે એની નથી, હડપી લ્યો, લઈ લ્યો. ઈ જ તેલમાં તને છે ને યમરાજ ઉકળતા તેલમાં નાખશે. અને મારે એમ કેવું છે, આજે દાનના રૂપિયે તું જે તેલનો ધંધો કરેસ ને, કે આટકુય નહીં દેખાય તારું. ઈ જ ઉકળતા તેલમાં તને યમરાજ એવો તળશે ને વાલા. તને લોકો જે અત્યારે સપોર્ટ આપે છે ઈ દાનના રૂપિયે, અને તારી દાન ચોરીમાં જેટલા લોકો ભાગીદાર બને છે એને પણ ભગવાન નહીં મૂકે. યાદ રાખજો મારા શબ્દ, યાદ રાખજો. કરમ કિસી કો છોડેગા નહીં. રક્ષણ જે થવું ઈ થાય મારું. ભીષ્મ પિતા અને ગંગામાં કોઈના પાપ ન ધોવાય, ગંગા પુત્ર, છતાં પણ એમને કરેલા કર્મ, ગંગા પુત્ર ભીષ્મ પિતાને પણ એના પાપની સજા તો મળી હતી. એ તો ગંગા પુત્ર હતો, છતાં પણ હિસ્સો તો સેમ મળ્યો પાપનો. અને એમને પાપ નહોતું કર્યું, ખાલી સામેલ હતા એ ગ્રુપમાં. દાન ચોરીથી જેટલો મોટો ધંધો વિકસાવશે એવી જ રીતના જે આના, એને પણ સજા ભોગવવી પડશે. યાદ રાખજો, કેમ કે દાનના રૂપિયા જે લોકો ખાઈને એના ભાગીદારો જે બનશે પેઢીઓમાં, એના ધજાગરા થાય, એની પેઢીઓમાં લીટા લાગી જાય. યાદ રાખજો. ગાંડા છોકરા પેદા થશે, લૂલા લંગડા, કે શું કરે પુરાવો. અરે રમણા કહો એટલે અમુક લોકો મને કહે છે ને
પ્રોસેસ ચાલુ છે. રાજો કીધું ધીરજ રાખો. એટલે મહેરબાની કરીને એના ધીરજના ફળ મીઠા હોય. ઓકે મારા વાલીડાઓ, આ જીવડાને છંછેડતા નહીં કે તમે આટલા રોકડા રૂપિયા ક્યાંથી લાવ્યા, ક્યાંથી તમને હવાલા આવ્યા. તો ભંગારને જઈને પૂછો. વારંવાર હું કહું છું તોય તે કેમ તમે ટ્રસ્ટ ચલાવો તો ટ્રસ્ટના અકાઉન્ટમાં પૈસા નથી લેતા, કેમ બીજા બધાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે છે. અભણોને ખબર નથી પડતી. કઈ બોલેરોમાં તું દારૂ લાવેસ ને, કઈ લોકેશન ઉપર ઉતારેસ ને, બધા બાયોડેટા મારી પાસે છે. અને હુપ ને કઈ તું તારો દારૂનો ધંધો જે કરેસ ને, તું ખાલી જો. તને મારવા આવ્યા હતા ત્યાં તારા મૂછો બહુ તો આમ કરાવેસ ને, અને તે નિર્દોષ દીકરાને માર્યો છે ને બકા. હવામાં ઉડતા હતા તારી મૂછો, હવામાં ઉડતી હતી, ઊંચી ચડાવેસ ને. તારી મૂછોના વડ ત્યારે ક્યાં હું કરતા હતા? હે કોમલ, કઈ હોટલમાં જાસ? હે ઈ વાઈટો વણ રોજ ને 100 રૂપિયાનું કામ કરેસ ને, વાઈટું વણીને ક્યાં દેવા જાસ રોજ? ઈ વાઈટું વણ અને મોજ કર. ભરોસો રાખજો હા. ભંગારનું બાર આવશે ને આવશે. જય હિન્દ, જય માતાજી, જય સંવિધાન.